ગુજરાતમાં વિદ્યા સહાયક ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયક ભરતી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે. ત્યારે આ ભરતી સ્થગિત કરવા પાછળનું કારણ શું છે તે જાણીએ. મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે. હાઈકોર્ટમાં એમએસસી વિથ જ્ઞાન સહાયકના મુદ્દે એક પિટિશન દાખલ કરાઈ હતી અને આ જ પિટિશનને ધ્યાનમાં રાખીને ભરતી પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હતો. 23/7/2025 અને 1/8/2025ના રોજ જિલ્લા પસંદગી માટે કોલ લેટર અપાયા હતા. જોકે 24/7/2025ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા ઉમેદવારોની પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચનાઓ ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગરની વેબસાઇટ ઉપર મુકાશે. ઉમેદવારોને નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવાની પણ સૂચના અપાઈ છે. આ નિર્ણયથી હજારો ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે હાઈકોર્ટના નિર્ણય બાદ અને નવી સૂચનાઓ ન આવે ત્યાં સુધી ઉમેદવારોને રાહ જોવી પડશે. હવે જોવું રહ્યું કે આ કાનૂની ગૂંચ ક્યારે ઉકેલાય છે અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ફરી ક્યારે શરૂ થાય છે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.